બજેટ સત્રના અંતિમ દિવસે પાર્લામેન્ટમાં થઈ રહી છે રામ મંદિર પર ચર્ચા। ભાજપના સાંસદે કહ્યું કે જ્યાં રામ છે ત્યાં ધર્મ છે। છેલ્લા ઘણા સમયથી રામ મંદિરને લઈને ચર્ચાઓ થઈ રહી છે। દેશની સંસદ હોય કે ગુજરાતની વિધાનસભા, દરેક જગ્યા પર જય શ્રી રામના નારા સાંભળવા મળ્યા હતા। ગૃહરામના નારાથી ગુંજી ઉઠ્યું છે। ત્યારે આજે સંસદની કાર્યવાહીનો અંતિમ દિવસ છે। આજે એટલે કે શનિવારે લોકસભામાં અયોધ્યા મંદિર પર ચર્ચા થઈ રહી છે। સંસદમાં રામ મંદિર વિશેની ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ સત્યપાલ સિંહે કહ્યું કે જ્યાં રામ છે ત્યાં ધર્મ છે। જેઓ તેમનો ધર્મનો નાશ કરે છે તેઓ માર્યા જાય છે અને જેઓ ધર્મની રક્ષા કરે છે તેમની રક્ષા થાય છે। કોંગ્રેસ આજે આ દેશમાં આ પરિસ્થિતિમાં છે કારણ કે તેઓએ તે સમયે ભગવાન રામને નકાર્યા હતા। યુનિયન मिनिस्टर अनुराग ठाकुर અને बीजेपी एमपी सत्यपाल सिंह શું કહી રહ્યા છે સાંભળો। राम मंदिर पर चर्चा और भगवे कलर के ड्रेस में आप आए हैं। राम मंदिर तो हमारे लिए आस्था का केंद्र था भी है और सदा रहेगा भी। लेकिन वो लोग जो प्रश्न चिन्ह उठाते थे कि बीजेपी वाले कहते हैं रामलला हम आएंगे, मंदिर वहीं बनाएंगे, लेकिन तारीख नहीं बताएंगे। हमने तारीख बताई भी, राम मंदिर का निर्माण किया भी और जनता ने पूरे देश भर में राममय वातावरण हो भी गया है। और ये नमो हैट्रिक यही बताती है कि आएंगे तो मोदी ही। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है स्टार न्यूज़ 7 हमेशा सच्चाई नी साथे।